શ્રીમદ જયસિંહ બાપા, કેસેટ નંબર 844, ચિત્રોડા, તારીખ 21/5/1984। અંતર એક રસ થાય હરી રસ પીજે અંતર એક રસ થાય હરી રસ પીજે। ભગવાન વચી ના પાવે કે અંતર છે એ મચી જઈને એક રસ થઈ જાય। કૃષ્ણ પોતામાં પોતા શ્રી કૃષ્ણનો કૃષ્ણ વિનાનો દિવસે કર હરિરસ પીજીએ। પણ હજી આપણે ભક્તિ કરીએ છીએ એ મનના ભાવ ઉભા રાખી, હું મારાના ભાવ જળ બુદ્ધિના ભાવ છે ઉભા રાખીને ભક્તિ કરીએ છીએ, એટલે આ પડતી નથી। તમે અમે બધા જો આત્મામાં આવીને ભક્તિ કરો તો આવું થઈ જાય। પ્રીતમની વાણી છે, આપણે નથી કહેતા। એ દશાના પુરુષ કદી જૂઠું બોલે, એ પાપમાં પૂરા જૂઠું કદીએ ન બોલે। તમારા વાણી હાસી છે। સદગુરુનો શરણ જીણે સેવ્યો હોય ને શબ્દ વિચાર્યા હોય એના અરસપરસ થઈ જાય। ગુરુને શિષ્ય જુદા ન રહે, ગુરુને શિષ્ય એક થઈ જાય, સ્વરૂપમાં થઈ જાય। એ ગુરુ મળે એનું પરમોણ। પણ આપણા ભજન કરીએ છીએ આમથી એમથી ચાલે છે, ઉપર ઉપર દોડી પલ્લે પડી જવું। નહીં કે આ ભાવ જો આપણા હૃદયમાં રહે તો આપણને પકડાવા દી, પાપમાં પડવા દી। આદરણીપણું થાય છે, મારાપણું થાય છે, ક્રોધ થાય છે, લોભ થાય, ઈર્ષ્યા થાય, વેર થાય। એમાં જો આ ભાવ તમારા હૃદયમાં કામ કરતા હોય તો થાય પેલું જો એમાં ભૂમિકા જ નથી। એમાં તો એકલી ક્ષમા છે, એકલો સંતોષ છે, એકલી નમ્રતા છે, કોમળતા છે, એકલું પરમાત્મા ગંગામાં નાહવાનું છે, જ્ઞાન ગંગામાં સ્વરૂપમાં રમવાનું છે। આમન તુમનું દફતર પૂરું થઈ જવાનું, હું મટી જાય તું થઈ જાય। ભગવાન હું જે છે એ ભગવાન તમે થઈ જાઓ। સ્વામી રામચંદ્ર કહે છે કે જેને ખોરતો થો, હું થઈને ખોરતો થો ત્યાં સુધી એ નતા જડતા ને હું મટી ગયો ત્યારે ખોરતો થયો જ આ નીકળ્યો આત્મા સ્વરૂપ। હું ખોરતો થયો જ માંથી જડ્યો, પણ આ નકલી હું છે ટેમ્પરરી માનસિક ભાવનું આ મટી તાણી એ થઈ ગયું। તો બધામાં એ જ દેખાય છે, એ વના બીજું કોઈ નજરે જ નથી આવતું। હવે આપણે બધા માટીના ઘાટમાં હોઈ રહ્યો છે, ઘાટ મોટો માટીના ઘાટમાં હોઈ રહ્યો છે, ઘાટ મોટો તો મૂર્તિ રાની એ મૂર્તિ, તો મૂર્તિ રાની એ મૂર્તિ એ બોલ બોલ્યો પોતાનું વિરાજી આત્મ રામના સંગાતી મન હોયું, રામના સંગાતી મન હોયું, વિરાજી આત્મ રામના સંગાતી મન હોયું। હીરાની સોનમાં હીરો જડેલો, હીરાની સોનમાં હીરો, હીરાની સોનમાં હીરો જડેલો,
સોન મોગળેલો નીચા નામ તો બાપુ કહે છે, નીચા નામ તો બાપુ કહે છે, સદગુરુ નિશાન મારે જો વિરાજી આત્મ રામના સંગાથી મન મોયું, રામના સંગાથી મન મોયું, વિરાજી આત્મ રામના સંગાથી મન મોયું. આ કામ કરવા આપણો ભેગા થાય છે, પણ પડ્યા છીએ પરની જંજાળમાં. જો સત ન રાખીએ તો આમાં મોટી ભૂલ ખાઈ જઈએ. બહારની મૌન પૂજા કોઈને વાલી લાગતી હોય, પણ મૌન પૂજામાં પડે તો અહંકાર મારી નાખવો છે, મરીને જીવન જીવવું છે, તો આ દશામાં જવાય. અને જો અહંકાર ઉપર રજોગુણની રજ પડે તો અહંકાર વધતો જાય, તો એ આત્મા તરવાના બદલે નેસો જતો જાય. અમર જૈનોમાં પ્રમાણ આલ્યું છે કે નોએ પૂજા દીની જો કોમનારે, નોએ પૂજા દીની જો કોમનારે, નોએ વાલું અંતર ભવ દુઃખ મૂળ માર્ગ સાંભળો આત્માનો, મૂળ માર્ગ સાંભળો આત્માનો. માત્ર કેવું પરમાર્થ હિત દિયો, માત્ર કેવું પરમાર્થ હિત દિયો, જાણી મુમુક્ષુ વાત મૂળ માર્ગ સાંભળો આત્માનો. આ પરમાણ હુકરા લેવાનું છે કે સત્સંગ અને ભક્તિ કરે એ પોણીથી પાત્રો ને વાયરાથી ઘેણું થઈ ગયા, દાસો સંભાવાઈ ગયા. જેટલા મહાપુરુષ થઈ ગયા છે એને ઊન મારાને હળગાઈ દીધું છે. હે પરમાત્મા, તું અને તારું આ બધા જીવ તારા છે, આ વિશ્વ તારું છે. હું પણ ખોઈ નાખ્યું, એ સ્વરૂપમાં રમતા થઈ ગયા. આત્મા રમવાનું આ કપડ મેલું થયું છે, ભાઈ કેવું પડે છે. તમે બ્રહ્મ જ્ઞાનમાં તો જોઈનું અર્થ હું કે આપણું મન મેલું છું છે. બ્રહ્મ ભાવ ના થઈ જાય કે બધા પરમાત્મા તમે જ છો. એ બ્રહ્મ જ્ઞાન થાય તો એમાં હમન તુમનો દફતર ગુ મનની ભૂમિકા જ ન રહે, તો એ સ્વસ્વરૂપ કેવું જ્ઞાનમાં એ પમે. બાકી જો અહંકારની ભૂમિકા રહે તો એ મૂળ બ્રહ્મ ન પમે. બોલો બીજું. ગુરુ રે સિમરત તમનવીર, ગુરુ રે સમરત તમનવીર, મારો ચરણો મોરા ગજો વાત અરજો મારી સોબરો, મારો ચરણો મોરા ગજો વાત અરજો મારી યાને અમને તારા જો ગુરુજી તમે યાર જો કરો આ ભજન ગવાય છે, પણ વિવેકી આત્મા હોય તમે પ્રસાદીઓ મજા હો તો પગ નહીં લાગે. બંધ કરો તમે, આગળ જાઓ. આ બધા મુકાવાની બંધ રાખો, દક્ષિણાનું તમે આગળ જાઓ. આમાં બાપજી થોડી વાત કરે, આપણે ઉઠવાનું તો છે. સાધુનામ દર્શનમ પુણ્યમ તીર્થભૂતા હિ સાધવા, તીર્થ તો ફલતુ કાલે સાધુ સદ્ય સમાગમા. સજનો, આ શિષ્ટાચાર છે ને એ આપણી પરંપરાગત છે. સંતને સાક્ષાત નારાયણ સમજીને ઘરે પધરામણી થાય છે. આ આપણી હિન્દુસ્તાનની જ બાપોતી છે, બીજા દેશમાં આવું નથી. કેમ કે આપણે ત્યાં સંતને નારાયણ જોઈએ છે, એનું નામરૂપ બાદ કરીને એની અંદર નારાયણનો વાસ છે. એટલે એને નારાયણ સમજીને ઘરે બોલાવીને આરતી, ચરણ ધોવાનું, ચરણામત લેવાનું અને એમને તિલક કરી નારાયણ સમજીને થાય છે. તો આ શિષ્ટાચાર આપણા દેશમાં છે. એનું કારણ કે આપણે બધા ઋષિ સંતાન છીએ. આપણા બાપ દાદા 100 પેઢી પહેલા, 200 પેઢી પહેલા ઋષિ હતા. એટલે આ આપણું એક ધરોહર મને સંસ્કાર છે. તેથી આમાં આજે ભારતમાં હું ખીણોમાં, ગામડામાં, આદિવાસીઓમાં જાઉં છું, ત્યાં પણ આ સંસ્કાર છે. ભલે એ લોકો પારધીના કામ કરે છે,
પણ સંતને ઘરે જાય એટલે નમો નાને જય સીતારામ બાપજી પધારો, ચરણ ધોવા અને ચરણામત લેવું ને આરતી કરવી. અને પછી સંતોની પણ કેટલી દયા છે. હમણાં કહ્યું ને ગુરુજી તમે તર્યા ને અમને તારશો. આમાં સંતોએ ખૂબ મહેનત કરી છે. જે વેદોનો જટિલ શબ્દ હતા એને પદ રૂપે બનાવીને ગીત ગાયા છે, જે દેશમાં જે દેશની ભાષામાં. એટલે આજ તમે જંગલમાં આદિવાસીઓ પાસે જાઓ તો એમની પાસે ભજનો હશે, ભલે સમજતા ન હોય પણ ભજનો ગાવાના અને એ ભજનો વાણી બોલવાના. તો એ વાણીની અંદર આ વેદનો અવાજ ગુંજે છે. પછી એક શબ્દ તમે 100 વખત બોલો ને એટલે ઓટોમેટિક તમને અંદર પ્રેરણા થાય, એનો અર્થ સમજાય. તો આ ભજન ગાવા જરૂરી છે અને ગાવાથી આનો નાદ સંધાન છે, આ નાદાનુસંધાન છે. એ ગાવો એટલી વખત વૃત્તિ તમારી સ્થિર રહે છે, એકાગ્ર રહે છે અને એટલે એનું મહાન પુણ્ય છે. એક ઘડી આધી કી પુનિયાદ તુલસી સંગત સાધ્ય કી, તુલસી સંગત સાધ્ય કી કટે કોટી અપરાધ. સાધ્ય માને આત્મ લક્ષ્ય. સાધ્ય, સાધુ તો ઠીક છે શબ્દ લગાવ્યો છે, સાધ્ય શબ્દ છે. એટલે જે સાધ્ય શું છે આ જીવનમાં? આત્મા, પરમાત્મા સાધ્ય છે. એમાં એનું લક્ષ્ય હોય તો કોટી અપરાધ. એટલે 1 મિનિટ પણ આપ વૃત્તિ સ્થિર થાય, એકાગ્ર થાય એટલે જે મન 1 સેકન્ડની અંદર, માને લગભગ આજના વિજ્ઞાનીઓ એનો નિર્ણય કર્યો છે કે 1 સેકન્ડમાં લાઇટ છે તો 10,000 કિલોમીટર જાય છે, તો મન છે ને 1,00,000 કિલોમીટર જાય છે. લાઇટ થી પણ 10 ગણો એનો ગતિ છે 1 સેકન્ડમાં. તો તમે 1 સેકન્ડ જો ભજનમાં ચિત્ત તમારું મન સ્થિર થયું તો કોટી અપરાધ બચી ગયા, કોટી અપરાધ બચી ગયા. એટલે કહ્યું છે કે ભાઈ થોડું પદ ગાઓ. બોલો સતગુરુદેવ કી જય. મોટા બાગજી આપણે રામજી બાગ આપણે પેલા પાણી જઈએ રામજી બાગ મધપુરો હોય ને એની એ પ્રમાણે બપોરે તમે જાઓ જ્યાં મધપુરો હોય તો બેસતી હોય ઉડતી હોય તો એવી રીતે સંત જ્યાં જાય ને તો એનો અનુભવ ઉડી બેસે છે, એ અનુભવ રહી જાય છે. અને આજે તો વિજ્ઞાને સિદ્ધ કર્યું, કુરુક્ષેત્રમાં હમણાં શોધાય છે ત્યાં યંત્ર બડા ગોઠવા છે તો હાથીઓનો અવાજ તો મળી ગયો. લોકો મહાભારત ના સુરત તમે આ બધું કરો છો પણ આપણે એક વાત સુરત ક્યુ બધાને હો, આ જે કરો છો પૂંજાવાનું પ્રસાદો ને બધું પણ ખોટો રોગ હોય કાઢી નાખવાનો હો, ખોટો રોગ ન રાખી. જો અમે તમને જાણ નથી કહેતા પણ જો કોઈ એવું હોય, આપણે તો હોય તો નહીં પણ જો એવું હોય તો પ્રતિજ્ઞા મનોમન લઈ જ લેજો. આ મહાત્માઓના શરણે જો પગલો છો એટલે આપણા જીવનમાં કલંકિત જે ચીજ હોય એ ધોઈ નાખી, એ ચીજ ન રહેવી જોઈએ તો આ ભજન ફળે. સદગુરુ જો તમારે જે ક્રિયા કરવી હોય આસ્તે આસ્તે કરો અને એક બાજુ થોડું બોલે. મગન નિર્જ્ઞાની જરૂપ સાહેલી આજે આનંદ મારા મગન નિર્જ્ઞાની જરૂપ સાહેલી આજે આનંદ જન્મ મરણ માટી જાય સાહેલી આજે આનંદ માયા મારે જન્મ માટી જાય સાહેલી આજે આનંદ માયા મારે. સદગુરુ હા મેં બધા છે નિમિત્ત જોવા મારે બપોરે મારે જવું પડે
કોઈ હેડીને જશે, કોઈ મોટરમાં જશે, કોઈ ગાડીમાં જશે, કોઈ ગાલામાં જશે, પણ જવાના નિમિત્ત મારે બપોરે પૂરું થઈ જાય છે. એ આ જીવન છે એ મુદતનું જીવન છે, મહેમાન ગતિ છે, મુદત ત્યાં છીએ બધાને જવાનું છે. પણ નરસિંહ એકલો જો ને દલબાબો જા ને આ પેલો ભાઈ જો પર એટલી એ એકલા જાય નથી, આપણે બધા જવાના છીએ અમારે. પણ જે હો એ હા હંપી અને જેમ હોય જીવન જીવતા શીખો, હંપ રાખો. જો કચરો પડે તો આ જીવનમાં દેવતા હળગે એમનો પાણીમાં લાય લાગે એવું થાય. પણ હંપ રાખી અને જેમ વારી પડો, જીવન તો જીવવું પડે. મરનાર તો મરી જાય, એનો સમય પૂરો થાય કોઈ કેવા રહે છે. નિમિત્ત માં ગમે તે નિમિત્ત આવે, આપડે બધા છીએ તે નિમિત્ત, મરવાનો નિમિત્ત જુદો જુદો હોય. કોઈ 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 પાડે સમયે જેમ જેમ તમે શું થઈ ગયા હવે આવી ગયા ભગવાન દર્શન નો મહિમા છે. એ પાકાશર નો જઈએ તો હાસુ દર્શન થાય, કાસર નો કાસુ દર્શન, બરાબર એ તો વાત પાકુશર નો શું તમે સોના છો? સોના વ્યવહારિક વગર બધી મજૂરી ધોળમાં થવું પડે. પાકુશર નો કાઢીને દર્શન કરવા જઈએ તો તત દર્શન થાય. આપણું પાકુશર નો આત્મા છે અને પરમાત્મા નથી. કોઈના નથી, મહેમાન ગતિ છે. એ પાકુશર નો લઈને પછી નીકળો તો તત હમ આવતા દીકો હરી ભગવાન અર્શપર થઈ જાય. જીવનો શિવ એ દર્શન નો મહિમા. આ બધું છે કે એ વ્યવહારિક છે, થોડું સામાજિક છે, સાધન છે. આ સાધન થી પેલો ભાવ ઉકલે. કોઈ ભક્તિ માની લે તો આ ભક્તિ નથી, આ સાધન છે. પણ ખરું જે પુરુષ પ્રયત્ન નામ કેવાય હાસા વપરાય, પાકાશર નો વપરાવો. તમે કોણ છો, ક્યાંથી થયા છો, કેને વળગી રહ્યા છો, સ્વ જવાના છો. એ મૂળ માર્ગ હોવો, મૂળ માર્ગ હોવો તો તત્કાળ સદગુરુ લોક આવે રોવડાવે પણ રોવાનું નહીં. હવે તો કમર કાઠી બાંધવાની. નરસિંહ ના હાથમાં તમે એવું બોધો માજી ને બે, પણ બધામાં હંપ રાખજો. જો પેલા બધાને કોઈ કેવું પડે તો કઈ શું રકીએ તમારો છે મારો નથી. તમારો છે મારો નથી. આ ભાવ રાખી અને બધો હા હંપી અને વર્તન સારું કરો. અમે એ પણ કઈ વાત હોશ કરીએ એ તો સમય જેનો દેહ પડ્યો તો ઠેકોણો થઈ ગયો. અમે ના આપડે રો કરીએ તો અમારે રોવાય તો નહીં. ગમે તેવું હોય પણ રોવું એ તો કોઈ ન્યાય નથી. રોડો કરે એને તો કોઈ હારો આવતો હોય. અમે તો હરખો ભાવ રાખો, હંપ રાખો અને હારું હારું કરો અને મહેમાન જેવો રહો. ખોટી કાળજી નથી કરો, ખોટી ચિંતા નથી કરો. આ બધું મુદત છે. તમારા જીવન જે બધા મુદત બધા જવાના છે. કોઈ લાયા નથી, લઈ જવાના નથી. આ મેં મહેમાન નતા ના આયા ના હેડ જવાના છે. તમારે શું કરવું એનું કરી દેવાનું. આ બધી ઘરે ઘરે પૈસે તમારે લેવાય નથી, દેવાય નથી. એમ તમે બધા હંસ આવેલા છો, આ ભોગલા કરીને બેઠા છો. પણ તો પૂર્વનો ઋણ વાળવાનો તો હંસ બેઠો છું નિરંજન. એ તો મહેમાન આવ્યો છે. તમારે પૂરો થાય હેડે જાય બધા ગુરુ ચિંતા કરવામાં કોઈને રોવાનું જોવા સારું કોલ કરો. હારા માર્ગમાં હેડો, હારા વાતાવરણમાં રહો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ નારાયણ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આત્મા બધામાં છે, પણ જેમાં જેટલી કેળવણી લાગી હોય, જેટલા સંસ્કારો સત સંસ્કારોનું પાછું કર્યું હોય. ભગવાન અમે એક વાલોડિયાના ઝાડમાં જાવ કે અમે આ પુસ્તક સામાન લીધું છે. આ ઝાડમાંથી છૂટવાના દયા કરી અમારી કબૂલ કરજો. અને હવે ઝાડમાં ફસાઈ ગયેલા વાલોડિયાનું ઝાડ બાબજી બીજું હતું તો નખરે પણ જવાથી તો ભરાઈ જાય છે. કૃપા કરજો. અંતરમાં રાખજો. બધાને બોલું તો બધું વખવાડવાના. આપ સર્વ અંતર જામી છો. મારા અંતરમાં રહેજો.
શ્રદ્ધા વિશ્વાસ રાખી અને એનો પુરુષાર્થ છે એ કરતા રહીએ તો છૂટી જ જવાય. એ તો ભગવાનનો એવો નિયમ છે કે છૂટવાના કોમી પહોંચતા નથી, બંધાના કોમી છૂટતા નથી. તમારો ઓળખીતા અને હું એમનો સંબંધી અને તમે મારા ઘેર પધારવાનો હું જો તમારું પૂજન ન કરું તો મારા જેવો કોઈ મૂર્ખો માણસ કરાય? સનાતન ધર્મ જય. એક માજી તો પૂજા કેન્દ્ર માં હમણાં હું સારનું ભાડું લઈને આવું. માજી કડા પાત કરી નાખ્યું. કરી રે ભગવાન, એ સૂર્યદેવ તું બાળસ નો એના માથે ભાડો, એ ધરતી માતા તું એને ભાર સહન કરી રહી છે એના માથે ભાડો એમ કરીને ડોહીરું આપેલા પ્રેમભાઈ કાલા ભાઈ. અને જો એનું હૃદય એવું મૂકું માં હું તો પશુપતિ ભગવાનની સેવા કરું છું એવા પૂજા કરનાર તમે શંકર ભગવાનની પૂજા કરનાર અને હું પશુપતિ ભગવાનની પૂજા કરું. ત્યારથી બારું આત્મા બાબો એક ભજન બોલો પશુ પૈસા જરા ઉતાર સત્સંગ ચમકારા દેવા મોતી બરો લેવા નહીં મળે સત્સંગ વીજળી ચમકારા દેવા મોતી પારો લેવા નહીં મળે પણ એનું લક્ષ્ય આમાં રહી ગયું. એ બહુ સરસ, એ બહુ સરસ. જો શરીર તો હવે ગયું, આપણે તો સ્વાર્થ છે એમ કહીએ, પણ એનું લક્ષ્ય મારે મેળાવડો કરવો છે, મેળાવડો બાપજી પદાર્થ છે, મારા આંગણે તો એની ગતિ છે, એ જીવની ગતિ છે, એ જીવની ગતિ. હવે એના બાપ બે લંઠા હારા હતા, કઈ સાલી ને મેરાવડું કરવું. એનો બાપો મરી ગયા અને મય લોહી લઈ આવ્યું બે મય નહીં તો ફરક પડ્યું બાપુ મારો પાછો હાજો ઘેર આવ્યો ના બા તેર શિવરાજ નું બે આવ્યા એ મને રજા આલજો થોડું માઠ મળે તને રજા લાવી મેં રજા હું તો થાય થતું આ મેળા હવે એ ભાવ લઈને જો એ સારું મોટું એક દાડો જાવું તો તું પણ આ ભાવ લઈને જો ભાગશાળી ભાઈ. સદગુરુ શાંતિ રાખજો. આ વાત તારા હૃદયમાં પડી છે એ ભાવ રાખીને સંઘ હારો રાખજો બે ને વર્તમાન વ્યવહાર બધા બોએ હમને રાખીને બધા હમ પર આપો બધા
તમે દૂરવટી આવો એ અધવગ આવો તો આ અધવગે કાઢ્યો તમે તમારે બે પ્રાપ્ત કરો બાજુ ઓળખ આગળ આગળ પથરાતું હું ઓળખતો પણ ક્યારે પથરાઈ જાય અરે બાજુ આવવાના તો મારા કહેવાના કોઈ મેળવવા તમારો પંથાનું કદી જવાનું આ તો આ બાવજી છે હું જોણી ના જા હે પણ નહીં કરીએ બાવજી જરા કરીએ ને પણ થાય હું આ પછી કે કોઈ ખાલી આ દોડા દોડા તમે શું વરસાદ બે લાગી ગયો લાગે ખાલી બચી સારું આવે આ તો ગદરી ઉપર આવતી શું લાવ લાવ થાળીમાં ફોટ લાવ બીજી કોઈ મેળાવડા કરવાની ના નથી પણ વર્તમાન ફેરવવાની ખાસ જરૂર છે. મેળાવડા કરવા એ પ્રસાદ જો ખાવી મેળાવડા નથી કરવાના, જીવનનું પરિવર્તન કરવાનું છે. પશુ બુદ્ધિ છોડી અને આત્મા દેવ પરમાત્મામાં જાય એવું દયા શાંતિ ક્ષમતા ક્ષમા સત ત્યાગ વૈરાગ હોય મુમુક્ષુ ઘટવી છે એ સદાય સુજાગ એવા શુદ્ધ ભાવ કરી ને ક્રોધ લોભ ઈર્ષા વેર મૌન બળાઈ એ તો અધોગતિના લક્ષણો એ સ્વરાશી લઈ જાય. એ ભાવ બદલવા સારું મેળાવડો કરવાનો, પ્રસાદ જો ખાવા મેળાવડો કરવાનો નથી. હવમાં હંપ રાખો, કરવા મેં ઠોઈ ઠુકર કરો, નમતા ને થોભિયાલો, દબતા ને તારવી લો, પીડ પડાવી જોણો. બીજો દુઃખી હોય એનું દુઃખ તમને થવું જોઈએ અને પોતાનું બલિદાન આલીને એને સુખી કરવું જોઈએ. એ ભાવ આવે તો આ ભક્તિ શોભે. કોઈ પ્રસાદ જો ખાધો તો પછી ભક્તિ શોભે. આ અત્યારે તમને બધું પેલું ભાવ થઈ ગયા છે પણ હમણાં ઘડી છેડી બસ ઉતરી જાય. આ પૂર પાણીનું પૂર ચડી છે ફરી એ ભાવ જાળવો, એ ભાવ ટકાવો, એને પોષણ આલો તો એ સુખરૂપ થાય. સદગુરુ કોટી જનમની રે કુમતે કાપે, કોટી જનમની રે કુમતે કાપે. ગણપત ગોવિંદ ગુણ ગાયો અનુભવ મારા પુર મારે આયો. ગણપત ગોવિંદ ગુણ ગાયો અનુભવ મારા મારે આયો. પ્રથમ ગુરુજીને પાયે રે લાગો, પ્રથમ ગુરુજીને પાયે રે લાગો. જેને રે આત્મા ઓળખાયો અનુભવ મારા પુર મારે આયો. જેને આત્મા ઓળખાયો અનુભવ મારા પુર મારે આયો. પોણા 11 થવાય છે. 5 મિનિટ બાકી છે. 11:30 ગણપત ભગવાન ના ગુણ ગાયા એ પ્રમાણ આવ્યું. ધણી વગર નો ઢોળ વગેરે તો એ ઘેર આવે, ધણી વગર નો ઢોળ વગેરે તો એ ઘેર આવે, એ નો જતો રહે. અને ગોવાળ ને ઘેર આવે અને ઘેર વગેરે તો એ પાછો ઘેર આવે. એમ ગુરુ ના શરણે જે આત્મા જો હોય એના માથા પૂછાઈ જાય. કથન મત અને આગ્રહ આ વાત છૂટી જાય. ગુરુના બોધમાં આત્મા બોધમાં સ્થિર થાય એનું જીવન એટલું બધું અંકુશમાં આવી જાય. કપટ ન કરાય, વેર ન કરાય, ઈર્ષ્યા ન કરાય, અભિમાન ન કરાય, મમતા ન કરાય, કોઈનું પાણી ન ખવાય, જે ખોટું વ્યસન ન કરાય, હોટલમાં ન બેહાય, નાટક સિનેમા જોવા ન જવાય, દારૂનો વ્યસની સંગ ન કરાય, કોઈ બીડીઓ પીતો હોય, કોઈ ચકઈઓ તોડતો હોય આવાનો સંગ ન કરાય, કોઈ નંદા ખોઈલા હોય એના વાતાવરણમાં ન જવાય. એ ગુરુના શરણે જે આત્મા થાય
એનામાં આ કુલક્ષણો નાખી દે, કુમતી કહેવાય. આ 84 દાવાનો સિંદૂર છે. જો તમારે ભક્તિ અને સત્સંગ નું તાત્પર્ય જો જાળવવું હોય તો આજથી પથ પાડો. જે આ કોઈ હોય મહાપુરુષો હોય આયા દેશ દેશના, એ મોસ નથી આયા, હંસ આયા છે. આ તો તમે શરીર ના ભાવ પાડો એટલે બગલા બુદ્ધિ થઈ જાય છે. ન તો હોય આયા છે એ બધા હંસ આયા છે દેશ પ્રદેશના. ત્યાં મૂર્તિઓના ખોરાક વાળા, માછલીઓના ખોરાક વાળા બગલા હોય. આ વિષયોની ગણાયા એ વિષયોમાં ભટકતો હોય એ બગલા જેવો હોય. કરતો હોય ભક્તિ પણ મળ હોય ફૂલ, અને પરિણામે નરકે જવું પડે. અને જો ભક્તિ હાચી ભક્તિ હોય અને ગુરુનું શરણ લીધેલું હોય તો આત્મ ઓળખાયો. ગુરુના શરણે જો આત્મ ઓળખાયો. અનુભવ મારા ઉર્મોરે આવ્યો. દૂર ધોણ્યો તો મેં દેવ અમારો, પ્રગટ પાહા દેખાયો. આ બધું બધું ગાયું છે. એ કેટલું બધું અગમગો થશે. કોટી જન્મની કુમતી કાપી. ગણપત ગોવિંદ ગુણ ગાયો. કુમતી એટલે મનના ભાવે જે આપણે ભટકતા રખડતા થઈ જાય છે, કુમતી ના ભાવ છે, અધોગતિ ના ભાવ છે, નસીગતિ જવાના ભાવ છે. અને જે ગુરુ મળેલા પુરુષો હોય એની એક દ્રષ્ટિ થઈ જાય, એક વસ્તી થઈ જાય, એક દાડી હરકી હમરણ થઈ જાય. સંગમાં, કુસંગમાં, વાતાવરણમાં, બેઠકમાં કોઈ ભૂલ ન ખાય. સંઘ હારો રાખે, બેઠક હારી રાખે, નવરાત્ર તો હારો પુસ્તકો હશે, મહાપુરુષોના જીવન ચરિત્રો જુએ. સત્સંગ એવો હારો હોય તો સત્સંગમાં જાય. આશ્રમ શુદ્ધ રાખે, બીજા જીવોનું દુઃખ ન દે, પેટની ખાતર બીજાને ચોરી ન કરે, બીજાની ચોરી સાડી બીજાના દોષ ઉગાડા ન કરે, બીજા જીવોને સુખ થાય, અવને સુખ થાય, એના આત્મા સુખ થાય, એવું સદવર્તન આવે. એ ગુરુ મળ્યાનો નિર્ણય. ગુરુ એટલે કથનથી કહેવા માત્ર નથી. આત્મા પરભાવથી મુકાઈ અને પરમાત્મામાં જાય એ ગુરુનું શરણાગતિ કહેવાય. આત્મા પરભાવથી ઉતરી જાય, મુકાઈ જાય, આત્મા ભાવ પ્રાય જાય કે હું આત્મા છું. આ બધા આત્માઓ અને પરમાત્મામાં જવાય. આ પરવસ્તુ નથી, કોઈ નથી. આ વિજયને હમ જણાવે એ ગુરુની શરણાગતિ કહેવાય.